ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 56 નવોદિત ચંદ્ર ગુરુ તથા શુક્રને અર્ધ્ય આપવાની વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, મહારાજ, હવે હું નવોદિત ચંદ્રમાને અર્ધ્ય આપવાની વિધિ બતાવી રહ્યો છું. દર મહિને શુક્લ પક્ષની દ્વિતીયાએ પ્રદોષકાળના સમયે જમીન પર ગોબરનું એક મંડલ બનાવીને તેમાં રોહિણી સહિત ચંદ્રમાની પ્રતિમાને સ્થાપિત કરીને શ્વેત ચંદન, શ્વેત પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ, અનેક પ્રકારના ફળ, નૈવેદ્ય, દહીં, શ્વેત વસ્ત્ર તથા દુર્વાકુરુ વગેરેથી તેમનું પૂજન કરવું અને નીચેના મંત્રથી ચંદ્રમાને અર્ધ્ય આપો. નવો નવોસી માસાંતે જાયમાન પુનઃ પુનઃ અપાસ્યસ્વ સમે ત્વવેવ સોમરાજ નમો નમઃ. જે વ્યક્તિ આ વિધિથી ચંદ્રમાને દર મહિને અર્ધ્ય આપે છે તેને પુત્ર, પૌત્ર, ધન, પશુ, આરોગ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે તથા 100 વર્ષ સુધી સુખ ભોગવીને અંતે તે ચંદ્રલોકમાં અને પછી મોક્ષને પ્રાપ્ત થાય છે. રાજન, શુક્રના દોષની નિવૃત્તિના માટે યાત્રાના આરંભમાં, ગમનકાળમાં અને શુક્રના ઉદય સમયે શુક્રદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ. શુક્રની પૂજન વિધિ હું બતાવી રહ્યો છું, તેને તમે ધ્યાનપૂર્વક સાંભળો. સુવર્ણ, ચાંદી અથવા કાંસાના પાત્રમાં મોતીયુક્ત ચાંદીની શુક્રની મૂર્તિને પુષ્પ તથા શ્વેત વસ્ત્રથી અલંકૃત કરી શ્વેત ચોખા પર પધરાવી ષોડોપચાર અથવા પંચોપચારથી શુકદેવજીની પૂજા કરી આ મંત્રથી તેમને અર્ધ્ય આપવો. નમસ્તે સર્વદેવેશ, નમસ્તે ભૃગુનંદન, કવે સર્વાર્થ સિદ્ધ્યર્થ્યમ ગૃહાણર્ધ્ય નમોસ્તુતે. ત્યાર પછી પ્રમાણપૂર્વક મૂર્તિને વિસર્જિત કરીને વાછરા સહિત ગાયની સાથે તે પ્રતિમા તથા અન્ય બધી સામગ્રી બ્રાહ્મણને આપી દેવી. આ વિધિથી શુક્રદેવની પૂજા કરવાથી બધી મનોકામનાની પૂર્તિ થઈ જાય છે. આ જ પ્રમાણે સુવર્ણ વગેરે પાત્રમાં સોનાની બૃહસ્પતિની મૂર્તિ પધરાવી પ્રતિમાને સરસવ મિશ્રિત જળ તથા પંચગવ્યથી સ્નાન કરાવી પીળા ફૂલ તથા પીળા વસ્ત્રથી અલંકૃત કરવી. પછી વિવિધ ઉપચારોથી તેમની પૂજા કરવી. અર્ધ્ય પ્રદાન કરીને ઘીથી હવન કરવો. વાછરા સહિત ગાયની સાથે તે બૃહસ્પતિની મૂર્તિ દક્ષિણા સહિત બ્રાહ્મણને દાન કરવી. યાત્રા સમયે બૃહસ્પતિની સંક્રાંતિ અને તેમના ઉદયના સમયે જે એમનું પૂજન કરે છે તેના બધા મનોરથ પૂર્ણ થઈ જાય છે. શુક્ર તથા બૃહસ્પતિનું આ વિધિથી પૂજન કરવાથી પૂજકના ઘરમાં કોઈ દોષ થતો નથી. ત્યાર પછી આવે છે પ્રકિર્ણ વ્રત. શ્રી ભગવાન કૃષ્ણ બોલ્યા કે, મહારાજ, હવે હું અત્યંત ગુપ્ત વિવિધ પ્રકિર્ણ વ્રતોનું વર્ણન કરી રહ્યો છું. જે પ્રાતઃ સ્નાન કરીને અસ્વસ્થ વૃક્ષનું પૂજન કરીને બ્રાહ્મણોને તલથી ભરેલા પાત્રનું દાન કરે છે તેને કરેલા કે ન કરેલા કોઈ કાર્યના માટે શોક કરવો પડતો નથી. આ પાત્ર વ્રત બધા પાપોને દૂર કરનારું છે. સોનાની બૃહસ્પતિની પ્રતિમા બનાવી તેને પીળા વસ્ત્રાદિથી અલંકૃત કરીને પુણ્ય પર્વમાં બ્રાહ્મણને દાન કરવું જોઈએ. આ વાચસ્પતિ વ્રત બળ અને બુદ્ધિપ્રદ છે. એક ભોગતા રહીને મીઠું, કડવું, તીખું, જીરાવાળા, મરચાવાળા, હિંગ અને સૂંઠથી યુક્ત પદાર્થ તથા શિલાજીત આ 7 પદાર્થ 7 કુટુંબી બ્રાહ્મણોને દાન કરવા જોઈએ. આ શિલાવ્રતને કરવાથી લક્ષ્મીલોકની તથા વાકપટુતાની પ્રાપ્તિ થાય છે. નક્તવ્રત કરીને ગાય, વસ્ત્ર અને સુવર્ણનું સુદર્શન ચક્ર તથા ત્રિશૂળ ગૃહસ્થ બ્રાહ્મણને દાન કરવા અને તેમને પ્રણામ કરી શિવ કેશવો પ્રિયતામ આ વાક્ય બોલવું. આ શિવકેશ વ્રત મહાપાતકોને પણ નષ્ટ કરી દે છે. 1 વર્ષ સુધી એક ભોગતા રહીને સોનાનો બળદ અને અલંકારો સહિત તલ ધેનું બ્રાહ્મણને દાન કરવી. આ વ્રતને રુદ્રવ્રત કહે છે. આ વ્રત બધી પ્રકારના પાપ અને શોકને દૂર કરે છે અને વ્રતીને શિવલોકની પ્રાપ્તિ કરાવે છે. પંચમી તિથિના દિવસે સર્વૌષધિ મિશ્રિત જળથી સ્નાન કરી ગૃહસ્થાશ્રમના 7 અલંકારો, ઘર, ઉખડી, સુપડું, મસાલા, પીરસવાનો પથ્થર, સીલ, થાળી, ઘડો તથા ચૂલાનું દાન ગૃહસ્થ બ્રાહ્મણને આપવું જોઈએ. આને ગૃહવ્રત કહે છે. આ વ્રત કરવાથી બધા સુખ પ્રાપ્ત થાય છે. આ વ્રતનો ઉપદેશ અત્રિ મુનિ અનસૂયાને આપ્યો હતો. સોનાનું કમળ તથા નીલકમળ ખાંડના પાત્ર સહિત શ્રદ્ધાથી ગૃહસ્થ બ્રાહ્મણને દાન આપવા જોઈએ. આ વ્રત જે કરે છે એને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. અષાઢ વગેરે 4 મહિનામાં તેલાભ્યંગ કરવું નહીં. અંતમાં પારણામાં તલના તેલથી ભરેલો નવો ઘડો બ્રાહ્મણને આપવો અને ઘી તથા પાયસયુક્ત ભોજન કરાવવું. આ વ્રતને પ્રીતિ વ્રત કહે છે. આ વ્રત ભક્તિપૂર્વક કરવાથી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. ચૈત્ર માસમાં દહીં, દૂધ, ઘી અને ગોળ, ખાંડ, શેરડીના રસથી બનેલા પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. બાદમાં 2 બ્રાહ્મણોની પૂજા કરીને દહીં, દૂધ તથા 2 વસ્ત્ર, રસથી ભરેલા પાત્ર વગેરે પદાર્થ ગૌરીમે પ્રિયતામ કહી બ્રાહ્મણને આપવા જોઈએ. આ ગૌરી વ્રત છે. આ વ્રત જે કરે છે તેને ગૌરીલોકની પ્રાપ્તિ થાય છે. ત્રયોદશી 1 વર્ષ સુધી નક્તવ્રત કર્યા બાદ પારણામાં 2 વસ્ત્રો સહિત સુવર્ણનું અશોક વૃક્ષ તથા બ્રાહ્મણને દક્ષિણા આપી પ્રદ્યુમ્ન પ્રિયતામ આ વાક્ય કહેવું જોઈએ. આ કામ વ્રત છે. આ વ્રત કરવાથી બધી પ્રકારના શોક દૂર થઈ જાય છે તથા વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. અષાઢ વગેરે 4 મહિનામાં નખ કાપવાની અને રીંગણનું શાક ખાવું નહીં. અંતરમાં કારતકની પૂર્ણિમાના દિવસે ઘી અને મધથી ભરેલા ઘડાની સાથે સોનાના રીંગણનું બ્રાહ્મણને દાન આપવું અને શિવવ્રત કહે છે. શિવવ્રત કરનાર વ્યક્તિ રુદ્રલોકને પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે પૂર્ણિમાએ એક ભોગતા વ્રત કર્યા પછી ચંદનની પૂર્ણિમાની મૂર્તિ બનાવી તેનું પૂજન કરવું. ત્યાર પછી દૂધ, દહીં, ઘી
મધ અને શ્વેત ખાંડ આ 5 સામગ્રીઓથી ભરેલા 5 ઘડા 5 બ્રાહ્મણોને દાન આપવા. આ વ્રતને પંચવ્રત કહે છે. આ વ્રત કરવાથી બધા મનોરથ પૂર્ણ થાય છે. હેમંત અને શિશિર ઋતુમાં તથા ફૂલોનો ત્યાગ છે કરીને ફાગણની પૂર્ણિમા યથાશક્તિ સોનાથી બનેલા 3 પુષ્પ બ્રાહ્મણને દાન આપી શિવ કેશવો પ્રિયતમ આ વાક્યનું ઉચ્ચારણ કરવું જોઈએ. આને સોગંધ્ય વ્રત કહે છે. આ વ્રત કરવાથી મસ્તકમાંથી સુગંધ ઉત્પન્ન થાય છે અને વ્રતીને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. ફાગણ માસના શુક્લ પક્ષની તૃતીયાએ મીઠું ખાવું નહીં. જે વ્યક્તિ 1 વર્ષ સુધી નિયમપૂર્વક આ સૌભાગ્ય વ્રત કરી અંતમાં સપત્નીક બ્રાહ્મણની પૂજા કરી ગૃહની સાથે ગૃહસ્થને ઉપયોગી વસ્તુઓ તથા ઉત્તમ શયનનું દાન આપી ભવાની પ્રિયતમ આ વાક્ય બોલે છે તેને ગૌરીલોકની પ્રાપ્તિ થાય છે. આ વ્રત ઉત્તમ સૌભાગ્ય આપનારું છે. સંધ્યા સમય 1 વર્ષ સુધી મૌન વ્રત રાખીને પારણા કરી તથા ઘીનો ઘડો 2 વસ્ત્ર અને ઘંટ બ્રાહ્મણને દાન આપવા જોઈએ. આને સારસ્વત વ્રત કહે છે. આ વ્રત વિદ્યા અને રૂપ આપનારું છે. આ વ્રત કરવાથી સરસ્વતી લોકની પ્રાપ્તિ થાય છે. 1 વર્ષ સુધી પંચમી તિથિ ઉપવાસ કર્યા પછી સુવર્ણ કમળ અને શ્રેષ્ઠ ગાયનું બ્રાહ્મણને દાન આપવું જોઈએ. આને લક્ષ્મી વ્રત કહે છે. આ વ્રત કાંતિ તેમજ સૌભાગ્ય પ્રદાન કરે છે. વ્રતીને જન્મોજન્મમાં લક્ષ્મીની પ્રાપ્તિ અને અંતમાં વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. જે સ્ત્રી ચૈત્ર માસની આરંભ કરીને નિયમથી 1 વર્ષ સુધી જળનું પાન કરે અને ભગવાન સૂર્યના નિમિત્તે જળધારા પ્રદાન કરે અને વર્ષમાં અંતમાં ધૃતપૂર્ણ નવીન કળશનું દાન કરે તો તેને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આને ધારા વ્રત કહે છે. આ બધા રોગોનું નાશક, કાંતિ તથા સૌભાગ્ય પ્રદાયક તથા સપત્નીના દર્પનો નાશ કરનારું છે. ગૌરી સહિત રુદ્ર, લક્ષ્મી સહિત વિષ્ણુ અને રાગની સહિત ભગવાન સૂર્યની મૂર્તિને વિધિપૂર્વક સ્થાપિત કરીને તેમનું પૂજન કરે. ઘંટડી સાથે ગાય, દોણી અને દક્ષિણા સાથે તે મૂર્તિને બ્રાહ્મણને દાન આપવું. આ વ્રતને દેવવ્રત કહે છે. આ વ્રત કરવાથી શરીર દિવ્ય થઈ જાય છે. શ્વેત ચંદન, શ્વેત પુષ્પ વગેરેથી શિવલિંગ અને વિષ્ણુની મૂર્તિને દરરોજ 1 વર્ષ સુધી લેપ કર્યા બાદ જળથી ભરેલા ઘડાની સાથે સુંદર ગાય બ્રાહ્મણને દાન આપવી. આ શુક્લ વ્રત છે. આ વ્રત બહુ કલ્યાણકારી છે. આ વ્રત કરનાર શિવલોકને પ્રાપ્ત થાય છે. અસ્વસ્થ સૂર્યનારાયણ અને ગંગાજીનું નિત્ય પ્રણામપૂર્વક પૂજન કરી 9 વર્ષ સુધી એકભોગતા રહી વ્રત કરે. અંતમાં સપત્નીક બ્રાહ્મણની પૂજા કરી 3 ગાય અને સોનાના વૃક્ષનું બ્રાહ્મણને દાન આપે. આ વ્રતને કીર્તિવ્રત કહે છે. આ વ્રત ઐશ્વર્ય અને કીર્તિ આપનારું છે. દરરોજ ગોબરનું મંડળ બનાવી તેમાં અક્ષતનું કમળ બનાવવું. તેની ઉપર શિવ, વિષ્ણુ, બ્રહ્મા, સૂર્ય, ગૌરી તથા ગણપતિને ઘી ધૃતથી સ્નાન કરાવી 1 વર્ષ દરરોજ પૂજન કર્યા બાદ સામવેદનું ગાન કરી અંતમાં 8 આંગળના સુવર્ણ કમળ સહિત ઉત્તમ ગાયનું બ્રાહ્મણને દાન આપવી. આ વ્રતને સામવ્રત કહે છે. આ વ્રત કરનાર વ્યક્તિ શિવલોકમાં પ્રાપ્ત થાય છે. નોમના દિવસે એકભોગતા વ્રત કરીને અંતમાં કન્યાઓને ભોજન કરાવવું તથા તેમને ચોળી 2 વસ્ત્ર આપવા તથા સોનાનું સિંહાસન પણ બ્રાહ્મણને આપવું. આ વ્રતને વીર વ્રત કહે છે. જે સ્ત્રી આ વ્રત કરે છે તેને અનેક જન્મો સુધી સુંદર રૂપ, અખંડ સૌભાગ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે. વ્રત કરનારને શિવલોકની પ્રાપ્તિ થાય છે. અમાવસ્યાથી જે 1 વર્ષ પર્યંત શ્રાદ્ધ કરે છે અને શ્રદ્ધાપૂર્વક 5 દુધાળ સંવત્સા ગાયો, પીળા વસ્ત્ર અને જળ પૂર્ણ કળશનું દાન કરે છે તે વ્યક્તિ પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરી વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. આ પિતૃવ્રત કહેવાય છે. જે સ્ત્રી 1 વર્ષ સુધી તાંબુલનો ત્યાગ કરી અંતમાં સોનાના 3 તાંબુલ બનાવડાવીને તેમાં ચૂનાની જગ્યાએ મોતી મૂકી તથા સોપારીના ચૂર્ણની સાથે ગણેશને નિવેદિત કરી બ્રાહ્મણને દાન કરે છે તેને કદી પણ દુર્ભાગ્યની પ્રાપ્તિ થતી નથી. સાથે સાથે મુખમાં ઉત્તમ સુગંધ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ પત્રવ્રત કહે છે. જે ચૈત્ર, વૈશાખ, જેઠ તથા અષાઢ આ 4 મહિનામાં અથવા 1 માસ કે 1 પક્ષ સુધી જળનું અયાચિત વ્રત કરવું જોઈએ. અંતમાં જળપૂર્ણ કળશ, અન્ન, વસ્ત્ર, ઘી, સપ્તધાન, તલનું પાત્ર અને સુવર્ણ બ્રાહ્મણને આપવા. આ વ્રતને વારી વ્રત કહે છે. વારી વ્રત કરનાર વ્યક્તિ 1 કલ્પ પર્યંત બ્રહ્મલોકમાં નિવાસ કર્યા પછી તે પૃથ્વી પર ચક્રવર્તી રાજા થાય છે. જે 1 વર્ષ સુધી પંચામૃતથી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને સ્નાન કરાવી અંતમાં ગાય, શંખ અને સોનું બ્રાહ્મણને દાન કરે છે તે દીર્ઘકાળ સુધી શિવલોકમાં નિવાસ કરે છે અને રાજાનું પદ પ્રાપ્ત કરે છે. આ વૃત્તિ વ્રત કહેવાય છે. જે વ્યક્તિ સંપૂર્ણપણે માંસાહારનો પરિત્યાગ કરીને અંતમાં સોનાનું હરણ અને સંવત્સા ગાયનું બ્રાહ્મણોને દાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આને અહિંસા વ્રત કહે છે. આ વ્રત સંપૂર્ણ શાંતિ આપનારું છે. જે માઘ માસમાં પ્રાતઃકાળે સ્નાન કરી અંતમાં બ્રાહ્મણ દંપતીની વસ્ત્ર, આભૂષણ, પુષ્પમાળા વગેરેથી પૂજા કરી તેમને સ્વાદિષ્ટ ભોજન કરાવે છે તે આરોગ્ય અને સૌભાગ્યને પ્રાપ્ત કરે છે અને કલ્પ પર્યંત સૂર્યલોકમાં નિવાસ કરે છે. આ વ્રતને સૂર્યવ્રત કહે છે. જે અષાઢ વગેરે 4 માસમાં પ્રાતઃકાળ સ્નાન કરી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઘૃત, કુંભ અને ગાય ગૃહસ્થ બ્રાહ્મણને દાન આપીને પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણ ભોજન કરાવે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને અંતમાં શિવલોક, વિષ્ણુલોકને પ્રાપ્તિ થાય છે. આ વૈષ્ણવ વ્રત કહેવાય છે. જે એક અયનથી બીજા અયન સુધી મધ અને ઘીનો ત્યાગ કરીને અંતમાં
અંતમાં ઘી તથા ગાય બ્રાહ્મણને દાન કરીને ઘી અને પાયસનું બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેને શીલ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રતને શીલ વ્રત કહે છે. જે નિયત સમય સુધી દરરોજ સંધ્યાના સમયે દીપદાન કરે છે તથા અભક્ષ્ય પદાર્થ અને તેલનું સેવન કરતો નથી, પછી વ્રતની સમાપ્તિ વખતે બ્રાહ્મણને દીપક, સુવર્ણનું બનાવેલ ચક્ર, ત્રિશૂળ અને 2 વસ્ત્રનું દાન કરે છે તે મહાન તેજસ્વી થાય છે. આ કાંતિ પ્રદાન કરનારું વ્રત દીપ વ્રત કહેવાય છે. જે સ્ત્રી એક ભોગતા રહીને 1 સપ્તાહ સુધી ગંધ, પુષ્પ, લાલ ચંદન વગેરેથી ભગવતી ગૌરીની પૂજા કરે છે, સાથે સાથે દરરોજ ક્રમશઃ કુમુદા, માધવી, ગૌરી, ભવાની, પાર્વતી, ઉમા તથા કાલી આ 7 નામોથી એક સુહાસિની સ્ત્રીનું પુષ્પ, ચંદન, કંકુ, તાંબુલ તથા નાળિયેર તેમજ અલંકારોથી પૂજન કરી કુમુદા, પ્રિયતામ આ પ્રમાણે કહીને વિસર્જન કરે છે તથા 8મા દિવસે તે જ પૂજિત સુવાસિની સ્ત્રીઓને નિમંત્રિત કરીને તેમને ષડરસ ભોજન વગેરેથી તૃપ્ત કરી વસ્ત્ર, માળા તથા આભૂષણ તેમજ દર્પણ વગેરે આપે છે. સાથે સાથે એક બ્રાહ્મણની પણ પૂજા કરે છે, તેને સુંદર દેહ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આને સપ્તસુંદરક વ્રત કહે છે. ચૈત્ર માસમાં સર્વ પ્રકારના સુગંધિત પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ અને અંતમાં સુગંધ દ્રવ્યથી પૂર્ણ 1 સીપ, 2 સફેદ વસ્ત્ર પોતાની શક્તિ અનુસાર દક્ષિણાની સાથે બ્રાહ્મણોને દાન દેવા જોઈએ. આ વ્રતને વરુણ વ્રત કહે છે. આ કરવાથી સર્વ કામનાઓ પૂરી થાય છે અને વરુણ લોકની પ્રાપ્તિ થાય છે. વૈશાખ માસમાં મીઠાનો ત્યાગ કરીને અંતમાં સંવત્સા ગાય બ્રાહ્મણને આપવી આ કાંતિ વ્રત છે. આ વ્રત કરવાથી કીર્તિ અને કાંતિમાં વૃદ્ધિ થાય છે તથા અંતમાં વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. જે 3 પલથી વધારે પરિમાણનું સોનાનું બ્રહ્માંડ બનાવી તેને તલના ઢગલામાં મૂકે છે અને હું અહંકાર રૂપી તલનું દાન કરવાનો છું એવી ભાવના કરીને ઘીથી અગ્નિને તથા દક્ષિણાથી બ્રાહ્મણને તૃપ્ત કરે તેમજ 3 દિવસ તલવ્રતી રહે, પછી માળા, વસ્ત્ર તથા આભૂષણો દ્વારા બ્રાહ્મણ દંપતીનું પૂજન કરી વિશ્વાત્માની તૃપ્તિના ઉદ્દેશ્યથી કોઈ શુભ દિવસે તલ સહિત બ્રહ્માંડનું બ્રાહ્મણને દાન કરનાર પુરુષ પુનર્જન્મ રહિત બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. આનું નામ બ્રહ્મવ્રત છે. આ મનુષ્યોને મોક્ષ આપનારું છે. જે 3 દિવસ સુધી દૂધનો આહાર કરી સુવર્ણ સહિત સંવત્સા ગાય તથા 1 પલથી વધારે સોનાનું કલ્પવૃક્ષ બનાવી ચોખાના ઢગલા પર સ્થાપિત કરી ઉત્તમ વસ્ત્ર અને પુષ્પમાળાઓથી ઢાંકી બ્રાહ્મણને દાન આપે છે તેને કલ્પ સુધી સ્વર્ગમાં સ્થાન મળે છે. આને કલ્પવ્રત કહે છે. જે અયાચિત વ્રત કરી બધા અલંકારોને અલંકૃત અને એક શ્રેષ્ઠ વાછડીનું વ્યતિપાત તથા ગ્રહણ, અયન, સંક્રાંતિમાં બ્રાહ્મણને દાન કરે છે તેને પરલોક ગમનમાં કોઈ કષ્ટ થતું નથી તથા તેનો માર્ગ સુખદાયી થાય છે. આને દ્વાર વ્રત કહે છે. જે 1 વર્ષ સુધી અષ્ટમી એ રાતના 1 વાર ભોજન કરે અને તથા અંતમાં બ્રાહ્મણને પયસ્વી ગાયનું દાન કરે છે તે ઇન્દ્રલોકમાં જાય છે. અને સુગતિ વ્રત કહે છે. જે હેમંત અને શિશિર ઋતુમાં ઈંધણનું દાન કરે છે અને અંતમાં ઘી તથા ગાયનું બ્રાહ્મણને દાન કરે છે તે આરોગ્ય, દ્યુતિ, કાંતિ તથા બ્રહ્મપદને પ્રાપ્ત કરે છે. આ વૈશ્વાનર વ્રત બધા પાપોનું નાશક છે. જે એકાદશીએ નક્તવ્રત કરીને ચૈત્ર માસના ચિત્રા નક્ષત્રમાં સુવર્ણનો શંખ અને ચક્રનું બ્રાહ્મણને દાન કરે છે તે કલ્પ પર્યંત વિષ્ણુલોકમાં નિવાસ કરીને પૃથ્વી પર રાજા બને છે. આ વિષ્ણુ વ્રત કહેવાય છે. જે 1 વર્ષ સુધી પંચમીએ દૂધનો આહાર કરીને અંતમાં બ્રાહ્મણને 2 ગાયોનું દાન કરે છે તે 1 કલ્પ સુધી લક્ષ્મીલોકમાં નિવાસ કરે છે. આ દેવી વ્રત કહેવાય છે. જે 1 વર્ષ સુધી સપ્તમીના દિવસે નક્તવ્રત કરીને અંતમાં પયસ્વી ગાયનું બ્રાહ્મણને દાન કરે છે તેને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. આને ભાનુવ્રત કહે છે. જે ચતુર્થી 1 વર્ષ સુધી રાત્રે ભોજન કરે છે અને અંતમાં 8 ગાયનું અગ્નિહોત્રી બ્રાહ્મણને દાન કરે છે તેના સર્વ પ્રકારના વિઘ્ન દૂર થઈ જાય છે. આને વિનાયક વ્રત કહે છે. જે ચતુર્માસમાં ફળોનો ત્યાગ કરી કાર્તિકમાં સુવર્ણનું ફળ, 2 ગાય, 2 શ્વેત વસ્ત્ર અને ઘીથી ભરેલ ઘડો દક્ષિણા સહિત બ્રાહ્મણને દાન કરે છે તેના બધા મનોરથ પૂર્ણ થાય છે. આ વ્રત ફળવ્રત કહેવાય છે. 1 વર્ષ સુધી સપ્તમીનો ઉપવાસ કરી અંતમાં સુવર્ણનું કમળ બનાવી અને કાસાની દોણી સહિત સંવત્સા ગાય પૌરાણિક બ્રાહ્મણને દાન કરવાથી સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. આ સૌર વ્રત છે. જે 12 દ્વાદશી ઉપવાસ કરી અંતમાં યથાશક્તિ વસ્ત્ર સહિત જળપૂર્ણ 12 ઘડાનું બ્રાહ્મણોને દાન કરે છે તેના બધા કાર્ય સિદ્ધ થઈ જાય છે. આ ગોવિંદ વ્રત ભગવાન ગોવિંદના પદને પ્રાપ્ત કરાવનારું છે. કાર્તિક પૂર્ણિમાએ વૃષોત્સર્ગ કરીને રાત્રે ભોજન કરવું જોઈએ. આ વ્રતને વૃષવ્રત કહે છે. આ વ્રત કરનાર ગોલોકની પ્રાપ્તિ થાય છે. કૃચ્છ પ્રાયશ્ચિતના અંતમાં ગૌદાન કરી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આ પ્રાજાપ્રાત્ય વ્રત છે. આનાથી પાપ શુદ્ધિ થાય છે. જે 1 વર્ષ સુધી ચતુર્દશીએ નક્તવ્રત કરીને અંતમાં 2 ગાયોનું દાન કરે છે તે શૈવપદને પ્રાપ્ત થાય છે. આ ત્ર્યંબક વ્રત છે. 7 રાત્રિ ઉપવાસ કરીને બ્રાહ્મણને ધૃતપૂર્ણ ઘડાનું દાન કરવું જોઈએ. આને બ્રહ્મવ્રત કહે છે. આનાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્દશી ઉપવાસ કરી રાત્રિના સમયે પંચગવ્યનું પાન કરવું અર્થાત કપિલા ગાયનું મૂત્ર, કૃષ્ણા ગાયનું ગોબર, શ્વેતા ગાયનું દૂધ, લાલ ગાયનું દહીં તથા કાબરી ગાયનું ઘી લઈને મંત્રોથી કુશોદક મિલાવી પ્રાશન કરવું. બીજા દિવસે પ્રાતઃ સ્નાન કરી દેવતા અને પિતરોનું તર્પણ વગેરે કર્યા પછી બ્રાહ્મણોને ભોજન કરાવી
સ્વયં પણ મૌન રહી ભોજન કરવું. આને બ્રહ્મકુર્ચ વ્રત કહે છે. આ વ્રત કરવાથી બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થામાં કરેલા સર્વ પ્રકારના પાપોનો નાશ થઈ જાય છે. જે 1 વર્ષ પર્યંત ત્રીજના દિવસે રાંધ્યા વિનાનું અન્ન, ફળ વગેરેનું ભોજન કરે છે અને અંતમાં સુંદર ગાયનું દાન બ્રાહ્મણને આપે છે, તે શિવલોકમાં નિવાસ કરે છે. આને ઋષિવ્રત કહે છે. 1 વર્ષ સુધી તાંબુલ વગેરે મુખવાસના પદાર્થોનો ત્યાગ કરી અંતમાં બ્રાહ્મણને ગાયનું દાન કરવું, આ સુમુખ વ્રત છે. આનાથી કુબેરલોકની પ્રાપ્તિ થાય છે. આખી રાત જળમાં રહીને પ્રાતઃકાળે જે ગૌદાન કરે છે તેને વરુણલોકની પ્રાપ્તિ થાય છે. આ વરુણ વ્રત કહેવાય છે. જે ચાંદ્રાયણ વ્રત કર્યા પછી સોનાના ચંદ્રમા બનાવી બ્રાહ્મણને દાન કરે છે તેને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. આ ચંદ્રવ્રત છે. જ્યેષ્ઠ માસની અષ્ટમી અને ચતુર્દશીએ પંચાગ્નિ સેવન કરી સુવર્ણ સહિત ગાયનું બ્રાહ્મણને દાન કરવું, આ રુદ્રવ્રત છે. આનાથી રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે. જે 1 વર્ષ સુધી ત્રીજના દિવસે શિવાલયમાં પૂજન કર્યા પછી ગાયનું દાન કરે છે તે સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. આ ભવાની વ્રત છે. જે માઘ માસની સપ્તમી તિથિએ રાત્રે ભીના વસ્ત્ર ધારણ કરીને રહે છે અને ઉપવાસ કરીને બ્રાહ્મણને ગૌદાન કરે છે તે 1 કલ્પ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. આ તાપન વ્રત છે. જે 3 રાત્રિ ઉપવાસ કરીને ફાગણની પૂર્ણિમાએ ગૃહદાન કરે છે તેને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. આ ધામવ્રત છે. પૂર્ણમાસી ઉપવાસ કરીને 3 સંધ્યાઓમાં વસ્ત્ર, આભૂષણ, ભોજન વગેરે આપીને સપત્નીક બ્રાહ્મણની પૂજા કરવી જોઈએ. આ વ્રતને ઇન્દુ વ્રત કહે છે. આ વ્રતના પ્રભાવથી તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે શુક્લ પક્ષની દ્વિતીયાએ મીઠાથી ભરેલા કાંસાની પાત્રની સાથે વસ્ત્ર અને દક્ષિણા 1 વર્ષ સુધી બ્રાહ્મણને આપે છે અને અંતમાં શિવ મંદિરમાં ગૌદાન કરે છે તે 1 કલ્પ સુધી શિવલોકમાં નિવાસ કર્યા પછી રાજાઓનો રાજા થાય છે. આને સોમવ્રત કહે છે. 1 વર્ષ સુધી દરેક પ્રતિપદાએ એકવાર ભોજન કરી અંતે કપિલા ગાયનું બ્રાહ્મણને દાન ન કરવું, આને આજ્ઞેય વ્રત કહે છે. આ વ્રત કરનારને અગ્નિલોકની પ્રાપ્તિ થાય છે. જે માઘ માસની એકાદશી, ચતુર્દશી અને અષ્ટમીને એક ભોગતા રહે છે તથા વસ્ત્ર, જોડા, કામળી વગેરે ઠંડીનું નિવારણ કરનારી વસ્તુઓનું દાન કરે છે તથા ચૈત્રમાં આ તિથિઓમાં છત્રી, પંખો અને ગરમી નિવારક વસ્તુઓનું દાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ સોંખ્ય વ્રત છે. 1 વર્ષ સુધી દશમી તિથિ એક ભોગતા વ્રત કરીને અંતમાં સોનાની સ્ત્રીરૂપી 10 દિશાઓની મૂર્તિ તલના ઢગલા પર સ્થાપિત કરીને ગાય સહિત બ્રાહ્મણને દાન કરવાથી મહાપાતક દૂર થઈ જાય છે. આ વિશ્વવ્રત છે. આ વ્રત કરવાથી બ્રહ્માંડનું આધિપત્ય મળે છે. જે શુક્લ પક્ષની સપ્તમી તિથિએ નક્તવ્રત કરીને સૂર્યનારાયણનું પૂજન કરીને સપ્તધાન્ય અને લવણનું બ્રાહ્મણને દાન આપે છે તે પોતાના 7 કુળોનો ઉદ્ધાર કરે છે. આ ધાન્ય વ્રત છે. 1 માસ ઉપવાસ કરી જે બ્રાહ્મણને ગાય આપે છે તેને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. અને ભીમ વ્રત કહે છે. જે 30 પલ, 1 પલ લગભગ 64 ગ્રામ તે અધિક પર્વત અને સમુદ્રો સહિત સોનાની પૃથ્વી બનાવીને તલના ઢગલા પર મૂકીને કુટુંબી બ્રાહ્મણને દાન કરે છે તથા માત્ર દૂધ પીને વ્રત કરે છે તે 7 કલ્પ સુધી રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ માહી વ્રત કહેવાય છે. માઘ અથવા ચૈત્ર માસના શુક્લ પક્ષની તૃતીયાએ ગોળનું ભક્ષણ કરવું તથા બધા અલંકારો સહિત ગુળધેનુનું બ્રાહ્મણને દાન આપવું તેને ઉમા વ્રત કહે છે. આ વ્રત કરનાર ગૌરીલોકમાં નિવાસ કરે છે. જે 1 વર્ષ સુધી માત્ર 1 જ અન્નનું ભોજન કરે છે અને ભક્ષ્ય પદાર્થોની સાથે જળના ઘડાનું દાન કરે છે તે 1 કલ્પ સુધી શિવલોકમાં નિવાસ કરે છે. આને પ્રાપ્તિ વ્રત કહે છે. જે કાર્તિકથી આરંભ કરીને દરેક મહિનાની તૃતીયાએ રાત્રે ગૌમૂત્રમાં બનાવેલી લાપસીનું પ્રાશન કરે છે તે ગૌરી લોકમાં 1 કલ્પ સુધી નિવાસ કરે છે. પૃથ્વી પર આવીને રાજા થાય છે. આ મહાન કલ્યાણકારી રુદ્રવ્રત છે. જે પુરુષ કન્યાદાન કરે છે અથવા કરાવે છે તે પોતાના 21 કુળો સહિત બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. કન્યાદાનથી વધીને બીજું કોઈ દાન ઉત્તમ નથી. એના દાનથી અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ કન્યાદાન વ્રત છે. તલના ચૂર્ણનો હાથી બનાવીને 2 લાલ વસ્ત્ર, અંકુશ, ચામર, માળા વગેરેથી તેને સજાવીને તથા તાંબાના પાત્રમાં સ્થાપિત કર્યા પછી વસ્ત્રાભૂષણ વગેરેથી પત્ની સહિત બ્રાહ્મણનું પૂજન કરીને ગળા સુધીના જળમાં સ્થિત થઈને તે હાથી તેમને દાનમાં આપી દેવું, આ કાંતાર વ્રત છે. આ વ્રતથી જંગલ વગેરેથી સંબંધિત સઘળા સંકટો અને પાપોથી છુટકારો મળી જાય છે. જે જ્યેષ્ઠા નક્ષત્ર આવે ત્યારે ત્રાતારમિન્દ્ર, મન્વિતારમિન્દ્રમ વગેરે મંત્રોથી ઇન્દ્ર દેવતાનું વ્રત, પૂજન તથા હવન કરે છે તેઓ પ્રલય પર્યંત ઇન્દ્રલોકમાં નિવાસ કરે છે. આને પુરંદર વ્રત કહે છે. ઇન્દ્ર વ્રત કહે છે. જે પંચમીએ દૂધનો આહાર કરી સોનાની નાગ પ્રતિમા બ્રાહ્મણને આપે છે તેને કદી સર્પનો ભય રહેતો નથી. શુક્લ પક્ષની અષ્ટમીએ ઉપવાસ કરી 2 શ્વેત વસ્ત્ર અને ઘંટથી સજ્જ કરી બળદનું બ્રાહ્મણને દાન આપવું આને વૃષ વ્રત કહે છે. આ વ્રત કરનાર 1 કલ્પ સુધી શિવલોકમાં નિવાસ કરે છે તથા પુનઃ રાજા થાય છે. ઉત્તરાયણના દિવસે 1 શેર ઘીથી સૂર્યનારાયણને સ્નાન કરાવી ઉત્તમ ઘોડી બ્રાહ્મણને આપવી, આ વ્રતને રાગની વ્રત કહે છે. આ વ્રત કરનાર વ્યક્તિને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે તથા અંતમાં તે પુત્ર, ભાઈ, સ્ત્રી વગેરે સહિત સૂર્યલોકમાં નિવાસ કરે છે. જે
નવમીએ નક્તવ્રત કરી ભગવતી વિંધ્યવાસિનીની પૂજા કરીને પાંજરા સાથે સોનાના પોપટ બ્રાહ્મણને આપે છે. તેને ઉત્તમ વાણી અને અંતમાં અગ્નિલોકની પ્રાપ્તિ થાય છે. આને આજ્ઞેય વ્રત કહે છે. વિશ્વકુંભ વગેરે 27 યોગોમાં નક્તવ્રત કરીને ક્રમથી ઘી, તેલ, ફળ, શેરડી, જવ, ચણા, ઘઉં, સેમ, શાલી, ચોખા, મીઠું, દહીં, દૂધ, વસ્ત્ર, સોનું, કામળી ગાય, બળદ, છત્રી, જોડા, કપૂર, કંકુ, ચંદન, પુષ્પ, લોઢું, તાંબુ, કાંસુ અને ચાંદી બ્રાહ્મણને આપવા જોઈએ. આ યોગ વ્રત છે. આ વ્રત કરનાર વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને તેને કદી પોતાના ઈષ્ટથી વિયોગ થતો નથી. જે કાર્તિકી પૂર્ણિમાથી આરંભ કરીને આસોની પૂર્ણિમા સુધી 12 પૂર્ણિમાઓમાં ક્રમથી મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ તથા મીન આ 12 રાશિની સુવર્ણ પ્રતિમાઓને વસ્ત્ર, માળા વગેરેથી અલંકૃત તથા પૂજા કરીને દક્ષિણા સાથે બ્રાહ્મણને દાન કરે છે. તેના સંપૂર્ણ ઉપદ્રવોનું શમન થઈ જાય છે તથા બધી આશાઓ પૂરી થઈ જાય છે અને તેને સોમલોકની પ્રાપ્તિ થાય છે. આ રાશિ વ્રત કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, મેં આ વિવિધ વ્રતો તમને કહ્યા છે. આ વ્રતોની વિધિનું શ્રવણ કરવાથી અથવા વાંચવા માત્રથી પાતક, મહાપાતક તથા ઉપાતક નષ્ટ થઈ જાય છે. જે કોઈ પણ વ્યક્તિ આ વ્રતો ભક્તિપૂર્વક કરશે તેને ધન, સુખ, સંતાન, સ્વર્ગ વગેરે કોઈ પણ પદાર્થ દુર્લભ નહીં થાય. ત્યાર પછી આવે છે માઘ સ્નાન વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, કળિયુગમાં મનુષ્યોને સ્નાન કર્મમાં શિથિલતા રહે છે. તેમ છતાં માઘ સ્નાનનું વિશેષ ફળ હોવાથી એની વિધિનું વર્ણન કરું છું. જેના હાથ, પગ, વાણી, મન સારી રીતે સંયત છે અને જે વિદ્યા, તપ તથા કીર્તિથી સમન્વિત છે તેમને જ તીર્થ, સ્નાન, દાન વગેરે પુણ્યકર્મોનું શાસ્ત્રોમાં જણાવેલા ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ શ્રદ્ધાહીન, પાપી, નાસ્તિક, સંશયાત્મક અને કૃતિકાર્તી આ 5 વ્યક્તિઓને શાસ્ત્રોક્ત તીર્થ, સ્નાન વગેરેનું ફળ મળતું નથી. પ્રયાગ, પુષ્કર તથા કુરુક્ષેત્ર વગેરે તીર્થોમાં અથવા ગમે તે સ્થાન પર માઘ સ્નાન કરવું હોય તો પ્રાતઃકાળે સ્નાન કરવું જોઈએ. માઘ માસમાં પ્રાતઃ સૂર્યોદયથી પહેલાં સ્નાન કરવાથી બધા મહાપાતક દૂર થઈ જાય છે અને પ્રાજાપત્ય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે બ્રાહ્મણ સદા પ્રાતઃકાળે સ્નાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને પરબ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. ગરમ પાણીથી સ્નાન, જ્ઞાન વિના મંત્રના જપ, શ્રોત્રિય બ્રાહ્મણ વિના શ્રાદ્ધ અને સાયંકાળના ભોજન વ્યર્થ છે. વાયવ્ય, વારુણ, બ્રાહ્મણ અને દિવ્ય આ 4 પ્રકારના સ્નાન છે. ગાયોની રથથી વાયવ્ય, મંત્રોથી બ્રહ્મ, સમુદ્ર, નદી, તળાવ વગેરેના જળથી વારુણ તથા વર્ષાના જળથી સ્નાન કરવું એ દિવ્ય સ્નાન કહેવાય છે. આ બધામાં વારુણ સ્નાન વિશિષ્ટ સ્નાન છે. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી અને બાલક, તરુણ, વૃદ્ધ, સ્ત્રી તથા નપુંસક વગેરે બધા માઘ માસમાં તીર્થોમાં સ્નાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય મંત્રપૂર્વક સ્નાન કરવું અને સ્ત્રી તથા શૂદ્રોએ મંત્રહીન સ્નાન કરવું જોઈએ. માઘ માસમાં જળનું કહેવું છે કે સૂર્યોદય થતાં જ મારામાં સ્નાન કરે તેના બ્રહ્મહત્યા, સુરાપાન વગેરે મોટા મોટા પાપ પણ હું ધોઈને સંપૂર્ણ શુદ્ધ તેમજ પવિત્ર કરી નાખું છું. માઘ સ્નાનનું વ્રત કરનાર વ્યક્તિએ સંન્યાસીની જેમ સંયમ નિયમથી રહેવું જોઈએ. તેણે દુષ્ટોનો સંગ ન કરવો. આ પ્રમાણે નિયમોના દ્રઢ પાલનથી સૂર્યચંદ્ર જેવા ઉત્તમ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. પોષ, ફાલ્ગુનની મધ્ય મકરના સૂર્યમાં 30 દિવસ પ્રાતઃ માઘ સ્નાન કરવું જોઈએ. આ 30 દિવસ વિશેષ પુણ્યપ્રદ છે. માઘના પહેલા દિવસે જ સંકલ્પપૂર્વક માઘ સ્નાનનો નિયમ લેવો જોઈએ. સ્નાન કરવા જતાં વ્રતીએ વસ્ત્ર ઓઢ્યા વિના જવાથી જે કષ્ટ સહન ન કરવું પડે તેનાથી તેને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તીર્થમાં જઈને સ્નાન કરી માથા પર માટી લગાવી સૂર્યને અર્ધ્ય આપી પિતરોનું તર્પણ કરવું. જળથી બહાર નીકળી ઈષ્ટદેવને પ્રણામ કરી શંખચક્રધારી પુરુષોત્તમ ભગવાન શ્રી માધવનું પૂજન કરવું. પોતાની શક્તિ અનુસાર જો થઈ શકે તો દરરોજ હવન કરવો, એકવાર ભોજન કરવું, બ્રહ્મચર્ય વ્રત લેવો અને ભૂમિ પર શયન કરવું. અસમર્થ હોય તો જેટલા નિયમનું પાલન થઈ શકે તેટલું જ કરવું, પરંતુ પ્રાતઃ સ્નાન અવશ્ય કરવું. તલનું ઉપટન, તલ મિશ્રિત જળથી સ્નાન, તલથી પિતૃતર્પણ, તલનું હવન, તલનું દાન અને તલથી બનેલી સામગ્રીનું ભોજન કરવાથી કોઈ પ્રકારનું કષ્ટ થતું નથી. તીર્થમાં ઠંડીના નિવારણ માટે અગ્નિ પ્રજ્વલિત કરવો જોઈએ. તલ અને આંબળાનું દાન કરવું જોઈએ. આ પ્રમાણે 1 મહિના સુધી સ્નાન કરી અંતમાં વસ્ત્ર, આભૂષણ, ભોજન વગેરે આપીને બ્રાહ્મણનું પૂજન કરવું અને કામણી, મૃગચર્મ, વસ્ત્ર, રત્ન તથા અનેક પ્રકારના પહેરવાના કપડાં, રજાઈ, જોડા તથા જે પણ ઠંડીમાં ઉપયોગી વસ્ત્ર છે તેમનું દાન કરી માધવ પ્રિયતમ આ વાક્ય બોલવું જોઈએ. આ પ્રમાણે માઘ સ્નાન કરનારા જાણે અજાણે સુવર્ણની ચોરી વગેરે ગુપ્ત અથવા પ્રગટ જેટલા પણ પાતક છે બધા નષ્ટ થઈ જાય છે. માઘ સ્નાન કરનાર વ્યક્તિ પિતા, પિતામહ, પ્રપિતામહ તથા માતા, માતામહ, વૃદ્ધ માતામહ વગેરે 21 કુળો સહિત સમસ્ત પિતરો વગેરેનો ઉદ્ધાર કરીને સર્વ આનંદોને પ્રાપ્ત કરીને અંતમાં વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે.
ત્યાર પછી આવે છે સ્નાન અને તર્પણ વિધિ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે રાજન, સ્નાન વિના ન તો શરીર નિર્મળ થાય છે અને ન ભાવની શુદ્ધિ થાય છે. તેથી શરીરની શુદ્ધિ માટે સર્વપ્રથમ સ્નાન કરવાનું વિધાન છે. ઘરમાં રાખેલા અથવા તાજા જળથી સ્નાન કરવું જોઈએ. કોઈ જળાશય કે નદીનું સ્નાન સુલભ હોય તો વધારે સારું. મંત્રવેતા વિદ્વાન પુરુષે મૂળ મંત્ર દ્વારા તીર્થની કલ્પના કરી લેવી જોઈએ. ઓમ નમો નારાયણ આ મૂળ મંત્ર છે. પ્રથમ હાથમાં દુર્વા લઈ વિધિપૂર્વક આચમન કરવું તથા મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખી બહાર ભીતરથી પવિત્ર રહેવું. પછી 4 હાથનું 4 ખૂણાનું મંડળ બનાવી તેમાં નીચે લખેલા મંત્રો દ્વારા ભગવતી ગંગાનું આહ્વાન કરવું. ગંગે, તમે ભગવાન વિષ્ણુના ચરણથી પ્રગટ થયા છો. શ્રી વિષ્ણુ તમારા દેવતા છે, તેથી તમને વૈષ્ણવી કહે છે. દેવી, તમે જન્મથી મૃત્યુ સુધી મારા દ્વારા કરવામાં આવેલા સઘળા પાપોથી મારી રક્ષા કરો. સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં કુલ 3.5 કરોડ તીર્થ છે. તેમને વાયુ દેવતાએ ગણીને કહ્યા છે. માતા જાહ્નવી, તે બધા જ તીર્થો તમારા જળમાં સ્થિત છે. દેવલોકમાં તમારું નામ નંદિની અને નલિની છે. આ સિવાય ક્ષમા, પૃથ્વી, આકાશગંગા, વિશ્વકાયા, શિવા, અમૃતા, વિદ્યાધરા, સુપ્રસન્ના, લોકપ્રસાદિની, ક્ષેમ્યા, જાહ્નવી, શાંતા અને શાંતિપ્રદાયિની વગેરે પણ તમારા અનેક નામ છે. જ્યાં સ્નાન સમયે આ પવિત્ર નામોનું કીર્તન થાય છે ત્યાં ત્રિપથગામિની ભગવતી ગંગા ઉપસ્થિત થઈ જાય છે. 7 વાર ઉપરયુક્ત નામોના જપ કરીને સંપુટના આકારમાં બંને હાથોને જોડી તેમાં જળ લઈને 3, 4, 5 કે 7 વાર તેને પોતાના મસ્તક પર નાખવું. પછી વિધિપૂર્વક મૃતિકાને અભિમંત્રિત કરી પોતાના અંગો પર લગાડવી. અભિમંત્રિત કરવાનો મંત્ર આ પ્રમાણે છે. અશ્વકાંતે, રથક્રાંતે, વિષ્ણુક્રાંતે, વસુંધરે, મૃતિકે હર્મે સર્વ યન્મયા દુષ્કૃતમ કૃતમ ઉદ્ધાતાશી વરાહેણ કૃષ્ણેન સતબાહુ નમસ્તે સર્વલોકાનામ સુધારિણી સુવ્રતે. વસુંધરે, તમારી ઉપર અશ્વ અને રથ ચાલ્યા કરે છે. ભગવાન વિષ્ણુએ પણ વામન રૂપે તમને એક પગથી માપ્યા હતા. મૃતિકે, મેં જે ખોટા કામ કર્યા હોય તે બધાને દૂર કરી દો. દેવી, ભગવાન શ્રી વિષ્ણુએ સેંકડો ભુજાઓવાળા વરાહનું રૂપ ધારણ કરી તમને જળમાંથી બહાર લઈ આવ્યા હતા. તમે સંપૂર્ણ લોકોના સમસ્ત પ્રાણીઓમાં પ્રાણનો સંચાર કરનારા છો. સુવ્રતે, તમને મારા નમસ્કાર છે. આ પ્રમાણે માટી લગાવીને પુનઃ સ્નાન કરવું. પછી વિધિવત આચમન કરીને શુદ્ધ સફેદ ધોતી તથા ઉપવસ્ત્ર ધારણ કરી ત્રિલોકને તૃપ્ત કરવા માટે તર્પણ કરવું. સર્વપ્રથમ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને પ્રજાપતિનું તર્પણ કરવું. ત્યાર પછી દેવતા, યક્ષ, નાગ, ગંધર્વ, શ્રેષ્ઠ અપ્સરાઓ, ક્રૂર, સર્પ, ગરુડ, પક્ષી, વૃક્ષ, જંબુક વગેરે, અસુર, વિદ્યાધર, મેઘ, આકાશચારી જીવ, નિરાધાર જીવ, પાપી જીવ તથા ધર્મપરાયણ જીવોને તૃપ્ત કરવા માટે હું જળ આપું છું. આમ કહીને બધાને જળાંજલિ આપવી. દેવતાઓનું તર્પણ કરતાં યજ્ઞોપવિતને ડાબા ખભા પર રાખવું. ત્યાર પછી તેને ગળામાં માળાની જેમ કરી લેવું અને મનુષ્ય, ઋષિઓ અને ઋષિપુત્રોનું ભક્તિપૂર્વક તર્પણ કરવું. સનક, સનંદન, સનાતન, કપિલ, આસુરી, વોઢુ અને પંચશીખ, આ બધા મારા આપેલા જળથી તૃપ્ત થાવ. આવી ભાવના કરી જળ આપવું. એ જ પ્રમાણે મરીચી, અત્રિ, અંગિરા, પુલહ, પુલત, કૃતુ, પ્રચેતા, વશિષ્ઠ, ભૃગુ, નારદ તથા સઘળા દેવર્ષિઓ તેમજ બ્રહ્મર્ષિઓનું અક્ષર સહિત જળ દ્વારા તર્પણ કરવું. આ પછી યજ્ઞોપવિતને જમણા ખંભા પર રાખીને ડાબા ઘૂંટણને જમીન પર ટેકવીને બેસવું. પછી અગ્નિસ્વાદ, બહિષદ, હવિષ્માન, ઉષ્પમ, સુકાલી, ભૌમ, સોમપ તથા આજપેય નામના પિતરોનું તલ અને ચંદનયુક્ત જળથી ભક્તિપૂર્વક તર્પણ કરવું. એ જ પ્રમાણે હાથોમાં કુશ લઈને પવિત્ર ભાવથી પરલોકવાસી પિતા, પિતામહ વગેરે અને માતામહ વગેરેનું નામ, ગોત્રનું ઉચ્ચારણ કરી તર્પણ કરવું. આ ક્રમ પ્રમાણે વિધિ અને ભક્તિ સાથે બધાનું તર્પણ કરી નીચેના મંત્રનું ઉચ્ચારણ કરવું. યે બાંધવા બાંધવા, યે જન્મની બાંધવા, તે તૃપ્તિમખિલા યાન્તુ યશ્ચા મોતો ભિવાચ્છતિ. જે લોકો મારા બાંધવ ન હોય, જે મારા બાંધવ હોય તથા જે બીજા કોઈ જન્મમાં મારા બાંધવ રહ્યા હોય તે બધા મારા આપેલા જળથી તૃપ્ત થાવ. એમના સિવાય બીજા કોઈ પ્રાણી મારી પાસે જળની અભિલાષા રાખતા હોય તેઓ પણ તૃપ્ત થાવ. આમ બોલી તેમના ઉદ્દેશ્યથી જળ છોડવું. ત્યાર પછી વિધિપૂર્વક આચમન કરી પોતાની આગળ પુષ્પ અને અક્ષતોથી કમળની આકૃતિ બનાવી પછી યત્નપૂર્વક સૂર્યદેવના નામોનું ઉચ્ચારણ કરતા રહીને અક્ષત, પુષ્પ અને લાલ ચંદન મિશ્રિત જળથી અર્ધ્ય આપવા. અર્ધ્યદાનનો મંત્ર આ પ્રમાણે છે. નમસ્ત વિશ્વરૂપાય, નમસ્તે વિષ્ણુ સખાય વે, સહસ્ર રશ્મય નિત્યમ, નમસ્તે સર્વ તેજસે, નમસ્તે સર્વ વપુષે, નમસ્તે સર્વ શક્તયે, જગત સ્વામિની નમસ્તે તુ, દિવ્ય ચંદન ભૂષિત પદ્મનાભ નમસ્તુતુ, કુંડલાધારિણે નમસ્તે સર્વ લોકેશ, સર્વાસુર નમસ્કૃત, સુકૃત દુષ્કૃત ચૈવ સમજ્ઞ જાનાસી સર્વદા, સત્યદેવ નમસ્તુતે, સર્વદેવ નમસ્તુતે, દિવાકર નમસ્તે તુ, પ્રભાકર નમોસ્તુતે. હે ભગવાન સૂર્ય, તમે વિશ્વરૂપ અને ભગવાન વિષ્ણુના સખા છો. એ બંને રૂપોમાં તમને નમસ્કાર છે. તમે સહસ્ત્ર કિરણોથી સુશોભિત અને સૌના તેજરૂપ છો. તમને સદા નમસ્કાર છે. સર્વશક્તિમાન ભગવાન રૂપ સર્વરૂપધારી તમને
પરમેશ્વરને વારંવાર નમસ્કાર છે. દિવ્ય ચંદનથી ભૂષિત અને સંસારના સ્વામી ભગવાન તમને નમસ્કાર છે. કુંડળ અને બાજુબંધ વગેરે આભૂષણ ધારણ કરનારા પદ્મનાભ તમને નમસ્કાર છે. ભગવાન, તમે સંપૂર્ણ લોકોના ઈશ અને બધા દેવો દ્વારા વંદિત છો. તમને મારા પ્રણામ છે. તમે સદા બધા પાપ પુણ્યને જાણો છો. સત્યદેવ તમને નમસ્કાર છે. સર્વદેવ તમને નમસ્કાર છે. દિવાકર તમને નમસ્કાર છે. પ્રભાકર તમને નમસ્કાર છે. આ પ્રમાણે સૂર્યદેવને નમસ્કાર કરીને 3 વાર પ્રદક્ષિણા કરવી. પછી દ્વિજ, ગાય તથા સુવર્ણનો સ્પર્શ કરી પોતાના ઘરે જવું અને ત્યાં ભગવાનની પ્રતિમાનું પૂજન કરે.